નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ એસ પરીક્ષા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. કુલ કેટલા ઉમેદવારો ટાટ સેકન્ડરીની પરીક્ષા આપશે એના વિશે આપણે વાત કરીશું. સાથે સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ પરીક્ષાની અંદર મોટો છબરડો કરવામાં આવ્યો છે, જેનાથી હજારો ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં. એટલે કે એ ઉમેદવારો લાયક હોવા છતાં, એમણે ફોર્મ ભર્યું હોવા છતાં રાજ્ય પરીક્ષા બોર્ડની ભૂલના કારણે આ ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી શકશે નહીં. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ સંપૂર્ણ માહિતી. તો તમે જોઈ શકો છો ટાટ એસ એક્ઝામ 2026 અંગે મોટા સમાચાર. કુલ કેટલા ઉમેદવારો પરીક્ષા આપશે એવું તમને કહીશ. ટાટ પરીક્ષાની અંદર જે છબરડો થયો છે, જેના કારણે હજારો ઉમેદવારો પર એની અસર પડી છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ ભૂલ સુધારવા માટે કોઈ પણ પ્રકારના પગલાં પણ લેવામાં નથી આવ્યા, એની પણ આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ તમે અહીંયા ન્યૂઝપેપર જોઈ શકો છો. રાજ્યના 2 લાખથી વધુ ઉમેદવાર અંગ્રેજી માધ્યમના 8 જ્યારે ગુજરાતી માધ્યમના 10 વિષયની પરીક્ષા આપશે. તો જે ટાટ એસ પરીક્ષા છે એ અંગ્રેજી માધ્યમની અંદર 8 વિષય માટે લેવામાં આવનાર છે, જ્યારે ગુજરાતીની અંદર 10 વિષય માટે આ પરીક્ષા છે એ પરીક્ષા લેવામાં આવનાર છે. કુલ આપણે પરફેક્ટ આંકડો જોઈએ તો તમે જોઈ શકો છો 2,10,585 ઉમેદવારો છે એ ટાટ એસ ની પરીક્ષા આપશે અને એની જે મુખ્ય પરીક્ષા છે એ જૂન મહિનાની અંદર લેવામાં આવનાર છે. તો ટાટ એસ મુખ્ય પરીક્ષા 2,10,585 ઉમેદવારો જે છે એ આપશે. પરીક્ષા 3 મે લેવામાં આવશે. હોલ ટિકિટ ઓલરેડી વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે. ગુજરાતી માધ્યમના કયા વિષયો છે, અંગ્રેજી માધ્યમના કયા વિષયો છે એ તમે અહીંયા જોઈ શકો છો. સામાન્ય અભ્યાસની અંદર બંધારણ, ઇતિહાસ, પછી જે તમારું કેળવણીનું જે અને વિકાસ અને વૃદ્ધિ જે તમારું છે એ તમામ પ્રશ્નો ઇન્ક્લુડેડ કરી દેવામાં આવ્યા છે. કઈ કઈ બાબતોનું ઉમેદવારોને ધ્યાન રાખવાનું છે? તો ગુણવત્તાસભર શિક્ષકો મળે એના માટે આ પરીક્ષા લેવામાં આવે છે. ઉમેદવારો વિષયની પરીક્ષા આપવાના છે તેનું વિષય વસ્તુ અને અનુરૂપ શિક્ષણ ક્ષમતાઓનું સંતુલન દર્શાવતા કોર્સના પ્રશ્નો તૈયાર કરવા જોઈએ. ઉત્તરો લખવા માટે સમય વ્યવસ્થાપન મહાવરો કરવો જોઈએ, એટલે કે તમારે પૂરતા મોક ટેસ્ટ છે એ આપવા જોઈએ. એનઈપી 2020 ખૂબ જ અગત્યનું છે, તમારે એનું ધ્યાન રાખવું જોઈએ. તો આ વાત થઈ ગઈ. કુલ 2,10,585 ઉમેદવારો પરીક્ષા આપશે. 3 મે પરીક્ષા લેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કઈ ભૂલ કરવામાં આવી છે એના વિશે આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાતીના બદલે અંગ્રેજી માધ્યમ લખાયું, રજૂઆત કરતા જવાબ ન મળ્યો, જવાબ મળ્યો કોઈ ફેરફાર ન થાય. પરીક્ષા બોર્ડનો છબરડો. ટાટ એસમાં કેટલાક ઉમેદવારોની હોલ ટિકિટમાં માધ્યમ બદલાઈ ગયું છે. તો 3 મે ધોરણ 9 અને 10 ની અંદર શિક્ષક બનવા માટે ટાટ એસ ની આ પરીક્ષા છે એ લેવામાં આવશે, પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે. જે હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે એની અંદર હજારો ઉમેદવારો એવા છે કે એમણે ગુજરાતી માધ્યમ માટે ફોર્મ ભરેલું હતું, પરંતુ હોલ ટિકિટની અંદર એમને અંગ્રેજી માધ્યમ આવી ગયું છે. તો હવે આ કિસ્સાની અંદર ઉમેદવારોએ અંગ્રેજી માધ્યમની અંદર પરીક્ષા આપવી પડે અથવા તો પરીક્ષા જતી કરવી પડે એવી સ્થિતિ જે છે એ જોવા મળી રહી છે. જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હોલ ટિકિટ જાહેર કરેલી છે એની અંદર 2,10,000 ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે અને તાજેતરમાં હોલ ટિકિટ જાહેર કરવામાં આવેલ છે. હોલ ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવારોના હાથમાં આવતા જ અંદાજે 25 ઉમેદવારોની હોલ ટિકિટમાં અંગ્રેજી માધ્યમ એવો ઉલ્લેખ કરવામાં આવે છે. નિયમ પ્રમાણે હોલ ટિકિટમાં જે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવે છે તે પ્રમાણે પરીક્ષા આપવી પડે છે. ટેકનિકલ ભૂલ અથવા અન્ય ભૂલના કારણે આ ઉમેદવારો બોર્ડ સમક્ષ રજૂઆત પણ કરી હતી, છતાં પણ એમને જે છે એ માધ્યમ બદલી આપવામાં આવેલું નથી. તો હોલ ટિકિટની અંદર જે માધ્યમ લખેલું હોય એ માધ્યમની અંદર આ ઉમેદવારોએ જે છે એ પરીક્ષા આપવી પડશે અને આના કારણે જે તેજસ્વી ઉમેદવારો છે એમના ભવિષ્ય સાથે છેડા થાય તેવી પૂરેપૂરા ચાન્સીસ છે. કારણ કે તમે આખી તૈયારી ગુજરાતી માધ્યમની અંદર કરી હોય અને તમારી હોલ ટિકિટ અંગ્રેજી માધ્યમની અંદર આવે તો તમારી જોડે 2 જ ઓપ્શન છે. એક તો તમે અંગ્રેજી માધ્યમની અંદર પરીક્ષા આપો અથવા તો તમે પરીક્ષા આપો જ નહીં. તો આ પ્રમાણે રાજ્ય પરીક્ષા બોર્ડની આ ભૂલના કારણે હજારો વિદ્યાર્થીઓને જે છે એ પરીક્ષાની અંદર આ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.